મારા કલેજાઓ કેમ છો બધા મજામાં? આપણી હવાર પડી ગઈ છે સુરતમાં, જોઈ શકો છો. ટાણે હું રણજીત કારખાને જવા તરફ નીકળી ગયા. આપણે આજ ઘરેથી બ્લોગ સ્ટાર્ટ નતો કર્યો કારણ કે બધા ઘરે વાતચીત કરતા હતા, બધા બેઠા હતા. એટલે હું રણજીત ટાણે વાગી ગયા છે 8:30. હું રણજીત બે કારખાને જવા તરફ નીકળી ગયા. તો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહે. તો આપણી આખો દિવસની કેવી જર્ની રહી હું તમને બતાવવાની કોશિશ કરી. જોઈ શકો છો રણજીતભાઈ ને અમે હેલા જઈ, મારી બેન ને બધા જે ઘરેથી આગળ નીકળે 9 વાગે સાહેબ કારખાનું ખુલે ને તે ચાલો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. મળી પછી આગળ અમે કારખાને પૂગી ગયા છે. જોઈ શકો છો આ રીતનું આપણું કારખાનું છે. આમ જોઈ શકો છો હાડીઓ બનાવેલો બધો કચરો. આ જોઈ શકો છો ભાઈ સવારના 6 વાગ્યાના સોટી ગયા લાગે છે. જોઈ શકો છો ગીત ને ધબધબાટી. આ રીતનું કારખાનાનું વ્યૂ છે આપણું. જોઈ શકો છો આર્ય રણજીતભાઈ આ રીતનું છે. જે કોઈ આવ્યા બાયવા નથી. જોઈ શકો છો ઓલા ભાઈ બોલાવે આપણા ફોલોવર છે, આપણો દરરોજ વિડીયો જોવે. જોઈ શકો છો આ ભાઈ સાપણી કરે છે આ બધી બૂટાની. જોઈ શકો છો આ ભાઈ. તો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહે. તો આપણી આખો દિવસની કેવી જર્ની રહી હું તમને બતાવીશ. આ જોઈ શકો છો આ રીતનું કારખાનું છે. જે કોઈ બોય આવ્યા નથી. મારી બેન ને બધા પાછળ હાલ્યા આવે તો મળી પછી આગળ હાલો બ્લોગમાં બન્યા રહેજો. અમે કારખાને જઈ જોઈ શકો છો રણજીત ને બે સાફ સફાઈ કરી છે. આ જોઈ શકો છો અટાણે સાફ સફાઈ હાલે છે કારણ કે ત્યાં કચરો બધો આપણો હોય એટલે વાળવું છોડવું તો પડે. જોઈ શકો છો મારી બેન ને હજી કોઈ આવ્યા નથી. આપણે હું રણજીત બે ભાઈ બે આવી ગયા. સાફ સફાઈ આગળ કરીશ કારખાનાની. જોઈ શકો છો આ ઓલા બધા કેળા ને બેળા નટાણમાં નાસ્તો કરે. જોઈ શકો હા ટ્રાણોનો નાસ્તાની મોજો. તો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહે તો મળે પછી આગળ. કારખાને જોઈ શકો છો બધા હવે બૂટા કાપવા લાગી ગયા છે. આવી ગયા કારખાના તો મારી બેન ને બધા જોઈ શકો છો. બધા રણજીત ભાઈ બૂટા કાપે છે. અહીંયા બધા બૂટા કાપવા મળ્યા. તો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. હવે આગળ આપણે કામ ધંધે ચડી જવાનું. જોઈ શકો છો આ મોટા મશીન, આ એક મોટું મશીન, આ બીજા બધા નાના મશીન છે. જોઈ શકો છો પોતપોતાના કામે લાગી ગયા. તો મળે પછી આગળ બ્લોગમાં કન્ટિન્યુ બન્યા. ફાઇનલી ગાઈસ અટાણે બધા હાડીઓ બનાવવા મળ્યા છે. પણ અટાણે બધા કન્ફ્યુઝ થઈ ગયા કે ઊંધી હાડી છે કે ચીતી. આમાં ખબર નથી પડતી ઘણા ફરો ને કારણ કે જોઈ શકો છો આ પટો લાગે ઊંધા જેવો પણ અમુક ને અંજલું બેન ને ખબર જ નથી પટો ઊંધો ચીતો. આ જોઈ શકો છો રણજીત સામે છે. બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. આ રીતના ખાલી હવે લેન્સ જ મારવાના છે, આખી હાડી નથી બનાવવાની. તો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. આપણી આખો જોઈ શકો છો આવી રીતના મારી કરીને આ ઉખેડવાના કાગળિયા. મળે પછી આગળ બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. તો ફાઇનલી ગયા જટાને મારે ઊંધી હાડી બની ગઈ. જોઈ શકો છો ટોન પીને ખેરવાના. આમાં જેમ ફોન પકડવો કઈ ખબર નથી પડતી. આમ ખેરવાના આવું થાય ઊંધી હાડી બની ગઈ. કામ હાડી બનાવી કે હજી હું ટોન ખેરવામાં આમ શૂટ લેવાની કાંઈ ખર્ચું નહીં. તો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. મળે પછી આગળ હાલો. વાગી ગયો છે હજી જોઈ શકો છો હજી બધા કામ જ કરે છે. કોઈને ભૂખ લાગતી જ નથી. આ જો રણજીતભાઈ હજી એક ફાડી બનાવી છે. મેં 3 બનાવી નાખી છે. હવે હું કારીગર થઈ ગયું. શીખાવ કોઈ સમજતા નહીં ઘરમાં શીખાવ છે. તો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. હવે આપણે 1 વાગી ગયો આગળ હવે જમવા જવાનું છે. મળી આગળ હાલો. જોઈ શકો છો હજી ભાઈ બધા કામ કરે છે. હાલો તો મળી આગળ બ્લોગમાં. ફાઇનલી ગયા છે જોઈ શકો છો કારખાના આપણા દોસ્તાર છે રસોઈ કામ કરે છે. બોલો 1 વાગે હજી રાંધે છે. જો ખીચડી બનાવવાનું પલાલ લાગે છે. જોતા એવું લાગે છે. ક્યાં બનાના હે ભૈયા ખાના? સબ્જી. તો બ્લોગમાં કન્ટિન્યુ બને રહેજો ભાઈ. પૈસા આટું શું નથી કરવું પડતું. બોલો ભાઈ કારખાનામાં રહી છે અડધી 12 વાગ્યા સુધી કામ કરે છે. રાંધે હાથે ખાય હાથે. કોઈ પાણી દેવા વાળું નથી. તો બ્લોગમાં ફાઇનલી ગયા જટાને હું કારખાને જ નીકળી ગયો. તો રણજીતભાઈ હજી હાડીઓ બનાવે છે કારણ કે એને ખાડી રહી ગઈ હતી એટલે મારે ઘરે જઈને નાવું છે. તો હું સવારે નાહ્યો નતો ને એટલે નાવું છે ને 1 વાગી ગયો. સટાણે જઈશ જમવા બેન ને બધા આગળ વ્યા ગયા. તો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. હાલો મળી પછી આગળ. ફાઇનલી ગયા જટાને વાગી રહ્યા છે 2 માં 10 મિનિટની વાર છે. જોઈ શકો છો અટાણે હું બજારમાં હેલો છું નહીં તો જમી બમીને કારણ કે આપણે ઓલો ફોન કાલે હમો કરીએ એવા ને એ પાછો યાર એમણામ છે. એ ભાઈ હમો કર્યો કે ન કર્યો કઈ ખબર નહીં કારણ કે ફોનમાં કઈ અટાણે હાલતું નથી. એવું નામ છે બંધ ચાલુ થાય પાછો બંધ થઈ જાય. ચાલુ થાય પછી ભાઈ હમો કર્યો કે હમણાં ખોલ્યો 1 કલાક હાલ્યો પછી બંધ થઈ ગયો હમણાં. તો એ ભાઈની દુકાને જઈ હાલો પછી મળી આગળ. જોઈ શકો છો હું હાલ્યો જાઉં સટાણે બજારમાં. અટાણે 2 માં વાર છે 10 મિનિટની. હાલો તો મળી આગળ. એટલે ગાઈસ અટાણે આપણે હાલ્યા જતા હતા. ભાઈ બંધ મળ્યા છે. આ ભાઈ આપણને ફોલો કર્યો ભાઈ કે વિડીયો તમે બનાવો એટલે ફોલો કરી લો. આ દોસ્તાર આપણા થઈ ગયા.
ફોલો કર્યો છે તો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. હાલો આપણે દુકાને જઈ હું કહીશ પછી મળી. હાલો ફાઇનલી ગાઈસ અટાણે હું દુકાને પૂગ્યો તો દુકાન ભાઈની બંધ છે. અટાણે વાગી ગયા 2 તોય ભાઈની દુકાન બંધ છે. કોને ખબર ક્યારે દુકાને આવતા છે. યાર મારે કામ હોય રાતે 8:30-9 વાગે છૂટું છું ને એટલે હું આજ બપોરે આવ્યો હતો. કાલે બપોરે જ આવ્યો હતો. તો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. હવે ભાઈ તો છે ને હવે જાય હાલો કારખાને ડાયરી કરેથી તો મળી આગળ બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. ફાઇનલી ગાઈસ અટાણે 2 વાગી ગયા છે. કારણ અંજલુબેન ને બધા પાછળ હાલ્યા આવે છે. હું આગળ જાઉં છું. સોડા લઈ લીધી. તડકો બહુ પડે છે ને કીધું સોડા પીતા જાય. તો ઓલા ભાઈની કઈ ફોન વાળા ભાઈની દુકાન કઈ ખુલી નથી તો ભાઈ હાલો કારખાને મળી બસ આગળ બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહે. ફાઇનલી ગાઈસ અટાણે આપણે કારખાને પૂગી ગયા 2 વાગી ગયા. જોઈ શકો છો અટાણે બૂટા ને કાપવાનું કામકાજ હાલે છે. બેનું અટાણે હાડીઓ બનાવવા માંડ્યા. તો હવે આપણે મશીન તો રણજીતભાઈ ચાલુ કરી દીધું. તો હાલો મળી આગળ મશીન ચાલુ કરી દીધું. હાડીઓ બનાવવા મળે તો મળી આગળ બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. ગાઈસ અટાણે આપણે જીગા ફરી ગયા છે. આપણી આખું કારખાનું નીકળી ગયું કારણ કે હું પણ વયસમાં પણ સગડી હતો ને ના બૂટા કે ટોન બહુ ઉસકતા હતા ને એટલે બીજી જીગા ફેરવવા રહી. અહીંયા છેલ્લે આવવા દઉં અમુક કોણ માણસ એ કંઈ મને કંઈ ખબર છે નહીં પણ જીગા બધી ફેરવી નાખવાની. તો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. આપણી આખો દિવસની કેવી જગી રહી હું તમને બતાવું. યાર હું પોતે ચડી ગયો. અમારે જો અહીંયા ડુસામાં વાંધ્યું છે નાખો ફરી ગયો ભાઈ. જો ઓલા બનાવે આમ જો બધા કામ કરે તો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. મળી બધા વાગી ગયા 100. અટાણે અમે કારખાને જઈ જોઈ શકો છો જે કામ કરીશ આજે આપણે લોટ પૂરો થઈ ગયો જોઈ શકો છો ભાઈ. फॉलो करो, लाइक करो, सब्सक्राइब करो भाई बोल रहे हैं ऐसा कि लाइक करो, शेयर करो, सब्सक्राइब करो. बहुत भाई मेहनत कर रहा है ये वाला भाई. જોઈ શકો છો આ ભાઈ બધા કામ કરે. બ્લોકમાં આવવાનું બહુ શોખ ભાઈ કે શૂટ લ્યો મારો. જોઈ શકો છો રણજીતભાઈ ને સાહિલભાઈ ને બધા બેઠા છે. તો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. આપણે આગળ જવાનું. અરે સાહિલભાઈ આ શર્ટ નું તો 2 વાર શૂટ લીધું. આ જોઈ શકો છો અમારા શર્ટ સાહિલભાઈ લાલભાઈ હતા ગયા છે ગામડે લગ્નમાં. તો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. મળે પછી આગળ. ફાઇનલી ગાઈસ અટાણે વાગી ગયા 6:30 વાગી ગયા. જોઈ શકો છો હું રણજીત અટાણે બજારે હેલા જઈશ કારણ કે આપણે ઓલો ફોન બપોરે ગયા હતા ને એની દુકાન નથી ખુલી તો અટાણે જઈશ. આજ અમારે હાડીઓ પૂરી થઈ જાય ને વેલા એટલે નીકળી ગયા કારખાને વેલા. તો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. આપણે જઈ હાલો દુકાને. ફાઇનલી ગાઈસ અટાણે અમે દુકાને ગયા હતા. ભાઈ કે ફોન મેં ખોલ્યો હતો નામ ને તેમને મેં કીધું ભાઈ આ ફોન ખોલેલો નથી હમો કરેલો જ નહીં. ભાઈ હમણાં શીશો ખાલી ખુલ્યો હતો ને હમણાં માપી દીધો રિપેરિંગ કરીને. અમે રણજીતને ગયા હતા જોઈ શકો છો. હવે હાલ્યા જઈએ. એ ભાઈ એમ કીધું કે 9-10 વાગે હું તમને હવે જવાબ આપું. યાર પણ ફોનમાં યાર વાંધો કઈ બીજો છે નહીં પણ હાલતા શીશો થઈ જાય 5-10 મિનિટ ખુલ્લું રહી પછી શીશો થઈ જાય. તો હવે બ્લોગને આપણે એન્ડ કરી દઈએ ભાઈ. અહીંયા હવે ઘરે નથી ગઈને એન્ડ કરવો તો અહીંયા વચમાં જ એન્ડ કરી દઈએ. તો આપણો વિડીયો પસંદ આવ્યો હોય ભાઈ તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે વિડીયો બનાવવામાં બહુ મહેનત થાય છે ભાઈ. લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી લેજો. નવી મળે પછી નવા બ્લોગમાં. જય માતાજી, જય મા મેલડી.